વડોદરા જિલ્લાના કરજણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા મૌન રેલી યોજી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા બાબતે વિરોધ પ્રદર્શન યોજાયો। ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ રહ્યું હોય ત્યારે કરજણ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ નગરના નવા બજાર સ્થિત સરદાર ચોક પાસે એકત્ર થઈ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું। સરદાર પટેલની પ્રતિમાને કોંગી હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ફૂલહાર પહેરાવ્યા હતા। ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ ગોહિલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાયેલ એના વિરુદ્ધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ સખત વિરોધ કર્યો। જ્યારે પુલાવા અને પાલગામમાં આતંકી હુમલો થયો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે ન વહી શકે। પીએમ યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકી શકે તો ક્રિકેટ મેચ પણ રોકાઈ શકે, પરંતુ ભાજપને માત્ર પૈસામાં રસ છે, પબ્લિકમાં રસ નથી એવા આક્ષેપો કર્યા હતા। મૌન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે 14 તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો। ખરેખર તો આજે અમારે આ કરવું જ ના જોઈએ। જો આ દેશભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્રબાજ પાકિસ્તાન દ્વારા 26 જે માસૂમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે અને સરકારે સમજવાની જરૂર છે। પૈસા માટે પોતાની જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એટલે એમને કોઈની લાગણી નથી, દેશવાસીઓની પણ લાગણી નથી। અને મેં તો દેશવાસીઓને કહેવા માંગુ છું, હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માંગુ છું, જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દિલની અંદર દેશભક્તિ થોડી પણ બચી હોય તો આજે પોતાને બધાએ બહિષ્કાર કરવો જોઈએ, પાકિસ્તાનને બાયકોટ કરવો જોઈએ અને મેચ પણ જોવી ના જોઈએ। જો દેશની લાગણી હોય તો આજે 7 વાગે પોતાને મેચ જોવાનું બંધ રાખજો અને એની સામે કડક ને કડક કાર્યવાહી પણ કરવામાં આવે। આવનારા દિવસોની અંદર જો આજે મેચ રમાશે તો 2 દિવસ પછી અમે જાહેરમાં આપણે મીડિયા સમક્ષ કહીએ છીએ કે અમે જે લડતા વળગતા જે અધિકારી છે એમનું પુતળું દહન કરીશું। હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે જે ક્રિકેટ મુકાબલો ચાલી રહ્યો છે તેના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ તથા કરજણ શહેર કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે। જ્યારે પુલવામા હુમલો થયો અને પહેલગામ હુમલો થયો, પહેલગામ વખતે આપણા પીએમ મોદી સાહેબે એવું કીધેલું કે ભાઈ લોહી અને પાણી એક સાથે નહીં રહે। જો મોદી સાહેબ યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકાઈ શકતા હોય તો ક્રિકેટ મેચ પણ રોકાઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફક્ત પૈસામાં રસ છે, પબ્લિકમાં રસ નથી। પબ્લિકનું જે થવાનું હોય તે થાય। આજે હું તમને કહું, બેકારી, રોજગારી, બળાત્કારના એટલા બધા બનાવો બનેલા છે, છતાં પણ સરકાર તરફથી એમના પેટનું પાણી આવતું નથી। એ ફક્ત તાઇફાઓ કરવામાં સમજે છે। આજે સરકારે જે ટેક્સના પૈસા આપ્યા છે, તમે જુઓ કે 3 દિવસ 4 દિવસથી કંડલામાં પણ આંદોલન ચાલે છે, રસ્તાઓ બિલકુલ ખરાબ છે। એ બાબતે સરકારને કશું પડ્યું નથી, ફક્ત ને ફક્ત સરકારને પોતાની વાહવાહી લૂંટવામાં રસ છે। હાલમાં આ પ્રોગ્રામ પછી જો આ મેચ ચાલુ રહેશે તો અમે અગાઉ આનાથી ઉગ્ર આંદોલન કરીશું અને નવા ગાંધી જિલ્લા માર્ગે નવા પ્રોગ્રામો આપીશું। ત્યારબાદ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ એની વિરોધમાં કોંગ્રેસ દ્વારા શાંત રેલીનું આયોજન કરાયું હતું। સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો। દેશભક્તિની વાતો કરતી સરકાર હોય તો એ સમજવું જોઈએ કે નરાધમો દ્વારા ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા 26 નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હોય, પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમાય, ખરેખર આ અન્યાય છે। લોકોએ સરકારે સમજવાની જરૂર છે અને પૈસા માટે પોતાનું જમીન પણ વેચી દે એવી આ સરકાર છે એવા આક્ષેપો કર્યા। કરજણ પોલીસ દ્વારા સરદાર ચોક પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।